કરું છું ચારણ તરીકે, કારણ એ છે માં ગંગામાં તો સ્નાન કરવાથી પણ અમારા ચારણ કવિ રવિદાસજી એમ કે નર્મદા કે કંકર સો શંકર સમાન है, नर्मदा के कंकर सो शंकर समान है। અહીં તો એક એક કાંકરો પડ્યો છે ને ઈ શિવલિંગ છે। એવી માં નર્મદા મૈયા ગંગાજી અને નર્મદાજીને બેને યાદ એટલા માટે કરું છું, કારણ આ ધરતીની માથે પાણીનો પ્રવાહ વહે તો જ આ ધરતી સજીવન રહી શકે, અને અમે ચારણો છીએ। આ ધરતી ઉપર પાણીનો પ્રવાહ વહે છે એમ અમારા મુખમાંથી માં જગદંબા, પછી એને બાલ ત્રિપુર સુંદરી કયો તોય ભલે, પછી એને બાળા બહુચરા કયો તોય ભલે, પછી એને શક્તિ કયો તોય ભલે, અંબા કયો તોય ભલે, નામ જુદા જુદા હોઈ શકે પણ એની કૃપાથી ગંગા અને નર્મદામાં જેમ પાણીનો પ્રવાહ વહે છે એમ અમારી ઉપર માં ભગવતીની એવી કૃપા છે કે અમારા મુખેથી સતત વાણીનો પ્રવાહ વહે છે, એટલે અમારો નદી સાથેનો સીધો સંબંધ છે। અમને ગઢવીને ચારણને બીજે ક્યાંય બેહાડો ને એના કરતા તમે નદીના કિનારે બેહાડો ને એટલે અમારા ઘૂઘવાટા જ નોખા હોય। અને આજ તો આનંદ એ છે કે સ્વયં જદી માં ગંગાને એમ થયું કે જગત આખાના પાપ તો હું ધોઉં પણ પછી મારું કોણ, અને તે દિવસે આ ગુજરાતની આ પાવન ભૂમિ ઉપર નર્મદા મૈયાએ હાકલો કરીને કીધું હોય છે કે ગંગા કાંઈ વાંધો નહીં ગંગાજી, મારા આંગણે એક દિવસ પધારજો, હું તમને ચોખ્ખા કરી નાખીશ, હું તમને પવિત્ર બનાવી દઈશ। એવી આ ધરતીની વાત આજે અહીંયા વધારે વિશેષ કાંઈ નહીં કહેતા, ચારણ તરીકે હું એટલું જ કહીશ, અહીંયા એવા સદગુરુએ બેહી પલોઠી વાળી અને અહીંયા તપ કર્યા છે, આ તપોભૂમિ છે। હું બીજું તો કઈ નથી કહેતો, પણ આજના દિવસે એટલો આભાર માનું છું કે ચારણ તરીકે સ્વયં ગંગાજીને પણ ચિંતા થતી હોય કે મારા મનના, મારા દુનિયા આખાના મેલ ધોયા છે, એ મેલમાંથી મને કોણ ઉગારશે, અને અહીંયા આવતી હોય તો હું ચારણ પણ આજે મારી વાણીથી આ બોલતા બોલતા મારા જેટલા પાપ થયા હોય ને એ પાપમાંથી મુક્ત કરવા માટે આજે બાપ હું અહીંયા બ્રહ્માનંદજીની ધરતી ઉપર આવ્યો છું। આજે એના ઉપર કાંઈ નથી કહેતો, પણ ચારણ તરીકે એટલી વિનંતી કરું છું, બીજું કાંઈ નહીં। ક્યાં કે કદાચ આજના અકળી કાળમાં કદાચ બોલવામાં, ચાલવામાં, વાતમાં, ચિત્તમાં ક્યાંક કદાચ કોઈ લોભમાં આવીને, કોઈ મોહમાં આવીને, ક્યાંક કામમાં આવીને મારાથી બે વેણ બોલાઈ ગયા હશે। હે મોઢે બોલો માં, અરે મોઢે બોલો માં તો મને હાચે નાનપણ હાબરે, એ પછી મોટપની મજા પછી મારી બધી મોટપની જોને મજા, અરે મને ગડવી લાગે કાગડા, તો નાનું બાળક જેમ આવી અને જેવો સદભાવ રાખે એવા સાવ પવિત્ર આશીર્વાદ કહેવાય એવા સદગુરુને જેને અહીંયા તપોભૂમિ બનાવીને તપ કર્યા છે। યુગોને પારખવા બેસીએ તો હું તમે ખોળી ન શકીએ, પણ આ ધરતીની માથે જેટલાએ સાધના કરી હોય એવી તમામે તમામ પવિત્ર મૂર્તિઓની સમક્ષ હું દંડવત નમન કરી પ્રણામ કરી અને કહું છું, અને પવિત્રાનંદજીની સાક્ષીમાં કહું છું કે અમે કાંઈ બનવા નથી એવા, આજે અમે પવિત્ર બનવા આવ્યા છીએ।
ગુરુજી બેઠા છે અને માં નર્મદા આપ દેખશો તો નર્મદા કે કંકર તો શંકર અને કોઈ સંત લખતા હોય 200 વર્ષ પહેલા અને એ શિવ નાચતો હોય તો દ્રશ્ય કેવું હોય એક શિવ તાંડવનું એક નાનું દ્રશ્ય जलनिधि जलदान अनिल जनल दरपत जलमाती अजर जमरवर यम डर बहर नजर कर माधेश्वर ન ભૂલતો હોય તો યોગેશભાઈના દાદાશ્રીએ લખેલો આ છે और हम भी आपके चरणों में वंदन करते हैं। शिव जी के विधि विधान पूजन में बहुत बड़ा नाम रखते हैं। स्वयं शंकराचार्य जी और बैजनाथ जी तो आप सब जानते होंगे, वाह वाह, और वो भी शिव की हृदय पीठ माता जी की, वाह 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 वाह, 52 पीठ में से शक्ति पीठ की जो 52 पीठ है उनमें से हृदय पीठ वो बैजनाथ कही जाती है। आज हम बड़े सौभाग्य से आज यहाँ बाला त्रिपुर सुंदरी जी का यहाँ अभी जो विधि विधान कर रहे थे उनके चरणों में मैं भी नमन करता हूँ, वंदन करता हूँ। और जी 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 हमारे पास जो हम लोग आपके सामने जो अभी गा रहे थे वो शक्ति उपासना और शिव के बारे में ही हम गा रहे थे। हमारी यहाँ राजस्थान और गुजरात में चारणों की परंपरा कही जाती है। हमारे हम कहीं पढ़ते नहीं है, और हमारी परंपरा में पीढ़ियों से हमें शिव और शक्ति की उपासना करते आ रहे हैं। और छंद के बंधारण में तो आप विद्वान हैं, मुझे कुछ ज्यादा कहना नहीं है, मगर ये सब हमारे छंद हैं। मेरे दादाजी ने जो अभी मैं गा रहा था, मेरे दादाजी शिवदान जी मोक्षा, हमारे गुजरात में सुरेंद्रनगर डिस्ट्रिक्ट है, उसका एक मूली करके परमार क्षत्रियों का राज था, वहाँ के कविराज थे। तो उसने भगवान शिव के बारे में तू तल 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 माँ, एक आनंद की बात है। एक और पंडितों की इतनी बड़ी एक हस्ती जो बैजनाथ से यहाँ बता रहे वो उपस्थित है। स्वयं ये तपोभूमि है, सिद्ध भूमि है। और आज हम भी, आजकल लोग हमें जानते हैं, हम प्रसिद्ध हैं। मैं सबको बोलता हूँ कि हम प्रसिद्ध नहीं है, हम तो चारण हैं, हम सिद्ध हैं। सिद्धों के साथ रहने वाले ब्राह्मणों को हम बहुत पूजनीय मानते हैं। जैसे तू तल तलमा अतल वितलमा भूतल बलमा भुवनेश्वर तो यमडर शंकर महर नजर कर माहेश्वर तू महर नजर कर, है माहेश डाड़ा तू हमारे पर महर नजर कर, और कुछ नहीं चाहिए, तेरी एक नजर चाहिए और कुछ नहीं चाहिए। क्योंकि हम इसलिए नजर चाहते हैं, हमारे कवि लिखते हैं, क्या लिखते हैं मैं आपको हिंदी में ही बता रहा हूँ तो आपको सुनाऊं। हमारा आज का चारण कवि लिख रहा है, कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ, कैलाश के निवासी, कैलाश के निवासी गंगनाथ महादेव, कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तुम्हारे प्रभु तार तार हो। कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तुम्हारे प्रभु तार तार हो।
पिया जहर पिया जहर पिया जहर पिया